નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 7 આધુનિક ભારતમાં કલા તેના ભાગ 3માં મહત્ત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ધોરણ 8ના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 7ના ભાગ 2માં આપણે પ્રશ્ન નંબર 21થી 40નું સોલ્યુશન જોયું. ત્યાર પછી આગળ પ્રકરણ 7ના ભાગ 3માં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 41. પાલ શૈલીના ચિત્રો કયા પ્રકારના છે? વિકલ્પ એ ગુરુ ચિત્રો પ્રકારના, વિકલ્પ બી કાપડ ચિત્રો પ્રકારના, વિકલ્પ સી લઘુ ચિત્રો પ્રકારના કે પછી વિકલ્પ ડી મોડર્ન ચિત્રો પ્રકારના. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી લઘુ ચિત્રો પ્રકારના. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર દર્શાવેલ 5 સેકન્ડના સમયગાળા દરમિયાન તમે આ પ્રશ્નોના જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 42. 12મી સદીથી ગુજરાત, માળવા અને રાજસ્થાનના પ્રદેશોમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો? વિકલ્પ એ રાજપૂત શૈલીનો, વિકલ્પ બી જૈન શૈલીનો, વિકલ્પ સી રાજસ્થાન શૈલીનો કે પછી વિકલ્પ ડી ગુજરાત શૈલીનો. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી જૈન શૈલીનો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 43. કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા અને કથા સરિત સાગર નામના ગ્રંથોમાં કઈ શૈલીના લઘુચિત્રો મૂકવામાં આવ્યા છે? વિકલ્પ એ જૈન શૈલીના, વિકલ્પ બી ગુજરાત શૈલીના, વિકલ્પ સી કાંગડા શૈલીના કે પછી વિકલ્પ ડી રાજપૂત શૈલીના. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ જૈન શૈલીના. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 44. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ જોવા મળ્યા છે? વિકલ્પ એ કાંગડા શૈલીના, વિકલ્પ બી રાજપૂત શૈલીના, વિકલ્પ સી રાજસ્થાન શૈલીના કે પછી વિકલ્પ ડી જૈન શૈલીના. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી જૈન શૈલીના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 45. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 10મીથી 12મી સદી દરમિયાન રાજપૂત રાજાઓના આશ્રય નીચે કઈ ચિત્રશૈલી પ્રચલિત થઈ હતી? વિકલ્પ એ રાજપૂત શૈલી, વિકલ્પ બી ગુજરાત શૈલી, વિકલ્પ સી કાંગડા શૈલી કે પછી વિકલ્પ ડી જૈન શૈલી. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ રાજપૂત શૈલી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 46. કઈ ચિત્રશૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા વગેરે વિષયો રહેલા છે? વિકલ્પ એ જૈન શૈલીના, વિકલ્પ બી રાજપૂત શૈલીના, વિકલ્પ સી કાંગડા શૈલીના કે પછી વિકલ્પ ડી પહાડી શૈલીના. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી રાજપૂત શૈલીના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 47. ભારત માતા ચિત્રકૃતિના કલાકાર કોણ છે? વિકલ્પ એ રવિન્દ્રનાથ ટાગોર, વિકલ્પ બી અવનીન્દ્રનાથ ટાગોર, વિકલ્પ સી નંદલાલ બોઝ કે પછી વિકલ્પ ડી રાજા રવિ વર્મા. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી અવનીન્દ્રનાથ ટાગોર. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 48. ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી કઈ ચિત્રશૈલી અસ્તિત્વમાં આવી હતી? વિકલ્પ એ મુઘલ ચિત્રશૈલી, વિકલ્પ બી દરબારી ચિત્રશૈલી, વિકલ્પ સી રાજપૂત ચિત્રશૈલી કે પછી વિકલ્પ ડી કાંગડા ચિત્રશૈલી. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ મુઘલ ચિત્રશૈલી. પ્રશ્ન નંબર 49. કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ ચિત્રશૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી? વિકલ્પ એ શાહજહાંના, વિકલ્પ બી જહાંગીરના, વિકલ્પ સી અકબરના કે પછી વિકલ્પ ડી બાબરના. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી જહાંગીરના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 50. કયા મુઘલ બાદશાહના દરબારમાં મજૂર અને બિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા? વિકલ્પ એ શાહજહાંના, વિકલ્પ બી અકબરના, વિકલ્પ સી જહાંગીરના કે પછી વિકલ્પ ડી હુમાયુના. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી જહાંગીરના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 51. કઈ ચિત્રકલા દરબારી કલા હતી? વિકલ્પ એ મુઘલ ચિત્રકલા, વિકલ્પ બી કાંગડા ચિત્રકલા, વિકલ્પ સી રાજપૂત ચિત્રકલા કે પછી વિકલ્પ ડી જૈન ચિત્રકલા.
તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ મુગલ ચિત્રકલા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 52, હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાનના ચિત્રકારો અને મુગલ ચિત્રકારોએ મળીને કઈ ચિત્રશૈલી વિકસાવી હતી? વિકલ્પ એ કમલકારી ચિત્રશૈલી, વિકલ્પ બી મિથિલા ચિત્રશૈલી, વિકલ્પ સી કાંગડા ચિત્રશૈલી કે પછી વિકલ્પ ડી રાજપૂત ચિત્રશૈલી. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી કાંગડા ચિત્રશૈલી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 53, કાંગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા? વિકલ્પ એ બિશનદાસ, વિકલ્પ બી મસૂર, વિકલ્પ સી કિશનદાસ કે પછી વિકલ્પ ડી મોલારામ. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી મોલારામ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 54, કઈ શૈલીના મુખ્ય વિષયોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય જોવા મળે છે? વિકલ્પ એ જૈન શૈલીના, વિકલ્પ બી મધુબની શૈલીના, વિકલ્પ સી કાંગડા શૈલીના કે પછી વિકલ્પ ડી કાલીઘાટ શૈલીના. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી કાંગડા શૈલીના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 55, નીચેના પૈકી કયા ચિત્રકારનો ભારતના નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે? વિકલ્પ એ પીરાજી સાગરાનો, વિકલ્પ બી રવિન્દ્રનાથ ટાગોરનો, વિકલ્પ સી રવિશંકર રાવળનો કે પછી વિકલ્પ ડી રમેશભાઈ પંડ્યાનો. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી રવિન્દ્રનાથ ટાગોરનો. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 56, નીચેના પૈકી કયા ચિત્રકારનો ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે? વિકલ્પ એ રવિશંકર રાવળનો, વિકલ્પ બી દેવી પ્રસાદ રોય ચૌધરીનો, વિકલ્પ સી જગન્નાથ અહિવાસીનો કે પછી વિકલ્પ ડી નંદલાલ બોઝનો. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ રવિશંકર રાવળનો. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 57, મોલારામ કઈ ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો? વિકલ્પ એ મુગલ ચિત્રશૈલીનો, વિકલ્પ બી કાંગડા ચિત્રશૈલીનો, વિકલ્પ સી રાજપૂત ચિત્રશૈલીનો કે પછી વિકલ્પ ડી જૈન ચિત્રશૈલીનો. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી કાંગડા ચિત્રશૈલીનો. ત્યાર પછી પ્રશ્ન નંબર 58, બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કોણ હતા? વિકલ્પ એ વૃંદાવન સોલંકી, વિકલ્પ બી પીરાજી સાગરા, વિકલ્પ સી રસિકલાલ પરીખ કે પછી વિકલ્પ ડી રવિશંકર રાવળ. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી રવિશંકર રાવળ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 59, કલાગુરુ રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણ પદક મળ્યો હતો? વિકલ્પ એ બિલ્વમંગળને, વિકલ્પ બી શકુંતલાને, વિકલ્પ સી ઉર્વશીને કે પછી વિકલ્પ ડી ગંગા અવતરણને. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ બિલ્વમંગળને. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 60, ઈસવીસન 1924માં કુમાર માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો? વિકલ્પ એ રમેશભાઈ પંડ્યાએ, વિકલ્પ બી રવિશંકર રાવળે, વિકલ્પ સી સોમાલાલ શાહે કે પછી વિકલ્પ ડી રસિકલાલ પરીખે. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી રવિશંકર રાવળે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 7નો ભાગ 3 પૂર્ણ થાય છે.